जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकां तमड्डमड्ड કંકુના કરીને જઈ હતી. હા દાદા. અને એનો એ છે ટીકવાણીયાના પાછળનો ધણી સુબા એ કોઈ મારી વસ્તીને નહીં પેલા મારી પડદાને ખમા હે આખી જગત 18 આલમ લઈને બેઠો છું મારી પડદાને ખમા અને પછી મારી વસ્તીને કદાચ આમ જો હાથા હૃદયનો ભાવ હોય અને કદાચ તેજી આમ જો એ આંકડો કરે અને તેજી જો પડતું ભરવા રહું આમ જો કદાચ એના કીને ચૂલા ન લગતા હોય તેજી એને વાળું કરાવીને આવીને જપું હો બાપ.
મારો ભત્રીજો છે તને પૂછે મારા બાપ નામ પાડતો અને પડશે ને એવો અમને ગર્વ છે એટલી તમારી આજે કાલા ભાણગઢની વસ્તીને એમ ન થઈ જાય કે અમારા દાદાનું નામ શું છે હા ભરજો અલ્યા મારા સીધેલા માર્ગે આલી જાવ તો એક વર્ષો વાલજી ખબર ખોટ દે નકામું પડી જાય કદાચ જે કદાચ ઇન્ડિયાને એ ભાર નહીં હોય સમજો વાલજી શું છે શું નહીં તો મારી ભૂખરા ડુંગર વાળીને ખબર છે. હા દાદા કદાચ કાળા ઓઢણ વાળી મેલડીને ખબર છે કે વાલજી શું છે. એક દી પંથાળ ધણીનો રખેવાળો હતો આ વાલજી. હા દાદા આ પંથાળ ધરતી રખેવાળો હતો અને જે રખેવાળું હોય ને તેથી ભૂખરા ડુંગર વાળી હોય પૂતું હા હજારોનું ટોળું મંગલનું હોય છે બાકી અને તેથી આમ જો શિવરી વાલજીને તેથી ચંડી ચામુંડાએ આપ્યું હતું કે જા વાલજી અને તેથી માલજી પોતાના હાથે આપ્યું હતું ને જા કદાચ એ ગાયુંને ધન લઈ લઈને વાયરે થાય અને વાયરે સડું જો વાયરે કદાચ આમ જો કોળિયું રોયક નો રે અને તેથી તે ભગવતીના ચરણે ધોઈને આવ્યો હતો. આજુમાં હુકમ કરતી હોય ને તો કદે આજ એ કોઈ પણ અનેકને વેતરીને પાછું આવું હો 11 ને વેતરાતો હોય જે સતાય ધડ પડ્યું નતું હોય. હા દાદા અલાઉદ્દીન ખીલજી તેથી આમ તો કદાચ આ ધડને એને હિંમત ના ભગવતીને ઉદાવર લાગે છે અને તેથી એ શરાબના સાંકડા નાખીને તેથી આ ધડને અભડાયું હતું બાપ એ જોઈ વિના હાકળિયા ચૌહાણનો વંશ જ છે અને કદાચ એ વસ્તીને હજી કદાચ ઈ ભરવો નહીં હાકળિયા ચૌહાણનો આ વંશ જ છે. કદાચ એ 700 વર્ષ જો આ બનાવ ન માંડ્યું હોય તો આજ કોઈ આ દુનિયા માને નહીં આને. અને કદાચ એ મારા છે ને એને સવારથી લઈ જાઉં આંગળી જાય આમ જો વાળું ટાઈમ થાય ને ઘીરે નો પગાડું ને તો વાળજી ખોટે. હા દાદા હા દાદા હદ વચ્ચે હોય તો તેથી આમ જો તેથી કદાચ યમરાજનું તેડું આવે ને તેથી તે પાછા વાળવાનું આ કાળા ઓઢણ વાળીને છે તાકાત ભાઈ. હા દાદા અને કદાચ સાચા હૃદયથી આંકડો કરે તાણી ઘડીની અંદર તેથી આમ જો કોડે પલાન નાખીને ન પોગું ને તો એ આ ગરીબાના કુખે જન્મેલા બાળકને એ કોઈ માનશે નહીં બાપ. હા દાદા એ જાઓ ખમા 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 એ આનું નામ તો નટુ છે. મારી બીજી પેઢી આ નટુ છે હો. મારી બીજી પેઢી એ દાનાનો છોકરો આ નટુ છે. આજ કદાચ એનો બાપ આ દાનો હતો અને એ નટુ આમ જો મારી ભૂખરા ડુંગર વાળીની એ કદાચ મેલડીની આમ જો એની વેણે વાતું કરતો અને તેથી આ મારો એક મારો સેવક હતો
અને તેથી અહીંયા આવતા આવતા તેથી હુંડલામાં લઈને આવ્યો હતો તેથી આવતા આવતા આનો દેહનો આ બલિદાન થઈ ગયો ને આ ભોનકા છે ભાઈ આ ભોનકા પર અંદર નટુના હાડ પિંજર રમે ઓ બાપ રમે અને એ શિરવાણીના હાડ પિંજર જો એક હાકલ મારતા હોય ને શિરવાણીના પાદરની લગન જાય અને અહીંયાથી વાલજી લઈને એ ભૂકરા ડુંગર વાળીને જલાય અને કદાચ એ હુકમ પાડે ને આવીને એ બધું પ્રગટ થાય અને એ કદાચ આમ જો હજી આનું ભૂવા પણ એનું તમે આમ જો હૃદયની અંદર રાખતા નહીં હો કદાચ તમારે એવું હોય કે આનો હું ભૂવો બનવું હજી વસ્તી એવું છે એવું છે પણ એ મતીજી માનજો હોળિયું હોનાનું કરવું ને તેથી હાડ પિંજરમાં આવીને રમવું તેથી હોળિયું હોનાનું કરવું ને તેથી હાડ પિંજરની અંદર રમવું અને તેથી છત્રીની સાચી હોય પડે અને આલજીના તાણેલા તીર છે હો હા દાદા કદી અંધારામાં મારે ને તો એ નિશાન ઉપર જઈને તે તીર મુકાય હા દાદા કદાચ એ શિરોણીના પાદરની અંદર જો પલગડીની અંદર અહીં રમવા આવતો હોય એ મારી ભગવતીની મહેરબાની હોય તારે અહીં આવતો હોય અને એ હુકમ પાડે ને હું સાંભળું પછી હુકમ પાડી એકું પછી હું કોઈ એવો હું કોઈ એ મોટો સુઈ નહીં અને હું કઈ છે નહીં એ કદાચ મારા ધૂનનારનો સેવક અને એ સેવક નહીં આ કદાચ વાલજી કે મારો બહાનાનો પત મારો ભૂવો છે બાપ આ તમને અહીં નિશાન પાડું છું આ નટુના તાન કે એ મારો બહાનાનો પતનો ભૂવો આજ હું એને નીમું છું અને આ વસ્તીની જાહેરની અંદર સભામાં અને કદાચ વસ્તીને અડધૂરો ઓરતો રહેતા હોય ને તો આજ સામે બેસી જાય અને દીદી આમ તો ત્રણ ફેરું વસ્તીને કીધું તમે કયો એ કરી દઉં વાત તમે કયો એ કરી દઉં પણ એક ફેરું મારા બનીને આવો ને જો આમ જો ફૂડે નો રસવું કદાચ જે આજથી 6 મહિના પહેલા કે 3 વર્ષ પહેલા અંધારામાં રમતા હોય અને આજ અંજવાળામાં જો રમતા હોય તો આ પાડજો એ વાલજી છે કદાચ એ કદાચ 18 આલમને લઈને હાલનારો છું એ શિરવાણીયાના પાદરની અંદર શિરવાણીયામાં તે વસ્તી તો નહીં પટેલનો દીકરો એ તેજી કદાજી કજો જો લાઈ લે આ વાલજી કેવો નહીં એ મારા પગેથી આવીને તેજી ઊંડો નિહાકો કાળજામાં નાખી ગયો હતો એનું ત્રણ ઘડીની અંદર પુરવાર કરીને આવ્યો તો જો વાલજી છે તારો ડેલો ખખડાવે છે એનો ડેલો ખખડાવીને તીજી આમ જો હું તો જગાડ્યો આ વાલજી એ જગાડ્યો કદાચ મારા વસ્તી આમ જો મારી વસ્તી કે 18 આલ્યો એક અંદર હૃદયની અંદર એક ખાલી મારો ભાવ લઈને આવે એ ભાવનો ભૂખો શું ભાવનો એ તમારી મોહ માયા મિલકતનો ધણી નથી પણ તમારો એક ફેરો હજી તમારે તે વસ્તી આમ જો એક ફેરો અંદરની આત્માને જગાડીને પૂછી જોવો આમ જો બોલ પાડો અમે અને જે ખામીમાંથી હોકારો નો આપું ને તો એ આ અમીર વાળા દીકરાને કોઈ નમે નહીં બાપ નમે નાખ્યા હોય અને આજે એનાથી અહીંયા પલાન બેસે કદાચ વસ્તીને એક ફેરું કહેતો જો હજી કોઈ કામ એમને આદરવું હોય અહીંયા તો એ પેલા વાલજીને આવીને જગાડવો પડે હો આજ ક્યાંતો જઉં છું અને બાકી વાલજીને આવીને નો જગાડે ને તો કદાચ એ અહીંયા તમે દીવો એક ફેરો આમ પ્રગટાવી જોવો જો પલગડીની અંદર આવીને જો હું દેવી નો જવતો તો ખમામાં ખોટ બેસી જાય એ મારા મનાણ છે મારા મનાણ ની અંદર કોઈ જો પોતાનો હું કરીને આવે અને પૂછી જો આ વાલજીની વસ્તીને તને પણ કરી નાખું આ ઈ સુરવીર છું સુરવીર ના બોલ તમે ઓળખજો સુરવીર ની બોલી એક ફેરું પડી જાય ને કોઈ એ તમારું કદાચ હું પણ લઈને આવો અને 3 ઘડીની અંદર ન થવા દઉં હજી કદાચ એવો ઘમંડ પુરુષ કે ગમે માણસ કોઈ કરતું હોય અને અહીંયા ભાઈ ચડાવે નહીં અહીંયા નિર્મળતાનું ધર્મ છે બાકી આમ જો મારા બનીને એક ફેરું નમીને જાઓ અને એ હૃદયની અંદરથી એક ફેરું તમારી જો કોતરેલી વાત કાળજાની અંદર ન કાઢીને બહાર લાવું ને તો આ વાલજી અમીરપાના દીકરાને કોઈ માને નહીં પંચાળની ધરતીનો રખેવાળ શું રખેવાળ
તેથી ઓલી બે જોગણીઓ કર્યા હતા હોય 9 લાખ લોબડિયાળીઓએ જાઓ ખમા આમ જો મારા લીટા પ્રમાણે હાલો ને જો લીટામાં વેક આમ બહાર જવા દઉં હાલજીને કોઈ નમશો નહીં એટલે આ ભાણગઢની વસ્તીને કદાચ એ તમારો 12 મહિનાનો ટાઈમ તો પૂરો નથી થવા દીધો હાલો નથી થયો દાદા. હે 12 મહિનાનો ટાઈમ તમારો પૂરો નથી થવા દીધો પણ જે અમારા 10, 11 કે 15 જે ભાવ રાખતા ને આ ભાવે ભેગો થઈને ઉભો રહ્યો તમારી હારે તમારી હારે તમે નો કોઈ ચિંતા કરશો કાર્ય બધું મારે કદાચ આડા નવળા વેકણ શેકણ તૈયાર તેથી બાવડું ઝાલીને એક ઠેકાણે લાવું ને તો આ વાલજીને તેથી માનજો તમારા કેસ કબાડા એ તો તમારી મિલકત હારું છે પણ એ મારા થાને કે આવો મારા બનીને આવો તો અને એ આજ લાવીને પ્રમાણ પૂરું કર્યું અને હજી કદાચ તમારા મારું પ્રમાણ તો હજી કદાચ દુનિયા લેવા બેઠી છે પણ આમ જો મારી સતની જોડી છે એમાં જોડીમાં તો ઘણું પીડ્યું એમાં ખાલી ન કરવાનું આવે એમાં ભરવાનું આવે ભાઈ કદાચ આજ વસ્તી જો એક કરવાનું જો ખમા કહું ને એક દી કદાચ કોકામ તમને કાળા મહેકનો સાંડલો કરવા આવ્યો ને દીદી એના હાથે કંકુના ન કરાવું ને દીદી અમીરભાઈ દીકરાને કોઈ માનતાય નહીં અને કંકુના કરાવવું કદાચ આમ જો વસ્તીને એવું હોય છે કે નાળિયેરની અંદર પણ નાળિયેરની અંદર એક કરું તમે તમારા હાથે જો કદાચ એવું હોય આ તો તાંત્રિક છે તાંત્રિક જ શું બધોય શું તો પણ તું સુરવીર છું હો બાપ આ ખાંડાના ખેલ ખેલનારો છે આ માય કાંગલાના ખેલ નથી આ મરદતણા ખેલ છે અને મારી સામું કદાચ તમારે ખેલ માંડવા આવવા હોય તો એ શું છે આજથી અને હું ખેલ માંડું ને એમાં અધૂરા ખેલ રહ્યા નહીં અને વાલજી ખેલ પૂરા કરીને જાય કઈક તો એવું હોય છે હૃદયની પારે ભાવના એવી લઈને બેઠા કે દાદા તું અમારું કામ કરી દે એટલે તારું કામ તારી અંદરના આત્માને પૂછ તેથી આત્મા મારો બનીને આવે ને તેથી કામ કરવું અને એ તેવા કઈ કાંઈ આત્મા છે એ મારા બનીને આવેલા અને મારા બનીને આવેલા ને તે જો 3 ઘડી થવા દીધી હોય તો કદાચ એનું ભાણેજ તો શું પણ 18 આલમની અંદર એમ કે દાદા આમ નથી છોકરું આમ નથી ઉતરું આ ફડકે છે ને આને આમ થાય છે તેથી વાલજીના નામના 2 શબ્દ એને કાનની અંદર નાખીને આય અને આમ જો 3 ઘડીની અંદર પૂરા કરીને આવું ને હા દાદા દીકરાને માને હો દાદા અને એ વાલજી નું નામ જો આ તો દુનિયામાં હજી પંકાવું નથી કદાચ તેથી મારો ભૂવો મારો સેવક અમે મારો ભૂવો પેલા અને મારો સેવક પછી અમે દુનિયા કહેતી ને કે ઈ ચા ભૂવો તો મારો મનથી તે દીનો છે આ તો દુનિયાને હતું કદાચ તમારે ભૂવા પણીના ખેલ માનવા હોય ને એનો પાદર આમ તો તમારી વાત પણ એક કરી મારા બનીને આવો પછી ખબર પડે કે શું વાલજી છે શું નહીં ખમા બાપ આનો બનવું હોય ને ખોળિયું હોનાનું વાલજી યાદ નક્કી કરે અને આ વાલજી ને પ્રમાણ પૂરું કરે ને તો વાલજી માને બાકી વસ્તી ને માનવાય નો અદવ તાલ ખમા હવન કરવા લાવો નાળિયેરનો સોલા કાઢો સોલા કાઢ નાખો દાદા કંપડી સોલા કાઢ નાખો સમજો
હે કદાચ હાથા રૂપિયાનો ભાવ લઈને એક ફેરવા આલ્યો પેલા શિરવાણીયાના પાદરની સામું નજર કરજો એક નજર કરો ને જો પલઘડીની અંદર અહીંયા નટુ પાસે આવીને ઊભો રહો હે પડખાનો ભેરું બનીને કદાચ એના બાપ ઠેકાણ્યા શું હતા રે હા દાદા અને કદાચ તીજી નટુ કામ ન કરે ને તીજી વાલજી એ શિરવાણીયાના ધણીને એક ફેરું યાદ કરજો ને તીજી કામ તો ત્રણ ઘડીની અંદર કરીને જાઉં ને તો એને નટુને સલામ કરજો બાપ દુનિયાને તો અત્યારે હે ને પરમાણ જ જોયું એ પણ એવું પરમાણ જોયું તો એક ફેરું એવા બનીને હાલ્યા આવો એક ફેરું એવા બનીને હાલ્યા આવો પરમાણ તો પૂરા કરવાના છે એના જગતની અંદર કરવાના છે આમ સોખલ પાઈ જાય પાસે એ સમયની વેળા સોખમ ગોળ નાખો જીવ નાખો ધરતી ઉપર રેડિયા કહું ભોળવાના જ છે હો. એનો સમય પાકે થઈ જાય પણ એ સાકું લેવું આજ કદાચ આમ જો તમારી એના બાનાધારી છે ફૂલ મળતું સોખમ પેલા ભણા દો વાલજી નટીના હાથેથી કાંદું બંધાવીને કહું એને આ પદ હોય વાટકો લાવવા લંબાવ કોઈ લેખાઈ ન ભાઈ આલા સોખા આમાં સોખા નાખી ગોળ નાખો ને જીવ તમે હવન કરવા ભાઈ નો દઉં સોખા મૂકો જરાક ગોળ જરાક બાકી મોહ માયા મિલકત તમારું તમને મુબારક બીજું સાકુ છે બીજું સાકુ લાયા હો ખમા બીજું સાકુ લાયા હો એ કાઢી નાખો દો નથી દો ગોળ સુલી